કચ્છમાં આવેલા કબરા મોગલધામના મણિધર બાપુના અવસાનના સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા તેમના અનુયાયીઓ અને ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જોતજોતામાં આ સમાચાર ગઈકાલે સાંજ સુધીમાં આખા ગુજરાતમાં અને ગુજરાત બહાર ફરતા થયા હતા. શ્રી મણિધર વડવાળી મોગલધામ કબરાવ કચ્છના મહંત શ્રી સામત બાપુના પહેરવેશ અને લુકને મળતા આવતા એક વ્યક્તિ મહંતના અવસાનના ફોટા સાથે મણિધર બાપુના અવસાનના સમાચાર થયા છે તેવા લખાણ સાથેનો મેસેજ વાયરલ થયો હતો. આ સમાચાર મળતા પહેલા તો કોઈને વિશ્વાસ આવ્યો ન હતો. લોકો પોતાના મિત્રો અને સ્વજનોને ફોન કરીને સમાચારની ખરાઈ કરી રહ્યા હતા. જોકે ક્યાંયથી આ સમાચારની પુષ્ટિ થઈ ન હતી. જોકે હવે મળતા સમાચાર મુજબ કબરાવ મોગલધામના મણિધર બાપુ હેમખેમ છે અને જીવિત છે, તેમનું અવસાન થયું નથી. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે સોશિયલ મીડિયા અને ખાસ કરીને વોટ્સએપમાં ફોરવર્ડ થઈને તમારી પાસે આવતી વિગતો, સંદેશાઓ, સમાચાર ઘણીવાર સાચા હોતા નથી. જ્યાં સુધી આપણે પોતે આવા મેસેજોની ખરાઈ અંગે જાણતા ન હોઈએ ત્યાં સુધી આવા સમાચાર કોઈ વ્યક્તિને કે કોઈ ગ્રુપમાં ફોરવર્ડ ન કરવા જોઈએ. તો હાલ માટે આટલું જ રાખીએ છીએ. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે.